નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે અંકલેશ્વરના ઉદ્યોગકારો ઘેરી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ઈરાન પર અમેરિકા ઇઝરાયલ સંયુક્ત હુમલા બાદ યુદ્ધજન્ય માહોલનો પ્રભાવ હવે એશિયાની સૌથી મોટા ઔદ્યોગિક હબ અંકલેશ્વર સુધી પહોંચ્યો છે। નિકાસ આધારિત ફાર્મા અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે। અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગકારોએ આ પરિસ્થિતિ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે। અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક એકમો મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને ખાડી દેશોમાં હવાનો બ્લડ રાઇસ, ઇન્ટરમીડિયેટ અને ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે, પરંતુ હાલના મિડલ ઇસ્ટમાં યુદ્ધજન્ય માહોલને કારણે નવા ઓર્ડર લેતા પહેલા ઉદ્યોગકારો સાવચેત બન્યા છે। અંકલેશ્વરની અગ્રણી ફાર્મા કંપનીઓ વિશ્વ બજારમાં મોટે પાયે દવાઓની નિકાસ કરે છે। ઉદ્યોગ સૂત્રો અનુસાર હાલ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવામાં આવી છે। અંકલેશ્વરના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલમાં નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ યુદ્ધ કેટલો સમય ચાલશે અને પેમેન્ટ સમયસર મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે, તેથી નવા કરારો કરતી વખતે ખાસ સાવચેતી રાખી રહ્યા છે। ફૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને કારણે પેટ્રોકેમિકલ્સ રોમટીરિયલ્સ મોંઘું બનવાની શક્યતા છે। તેના પરિણામે ઉત્પાદન ખર્ચ વધી શકે છે, જેનો પ્રભાવ ડાઇસ અને ઇન્ટરમીડિયેટ ઉદ્યોગો પર પણ પડશે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના 40થી વધુ ફાર્મા કંપનીઓ સાથે સંકળાયેલી અંદાજે 150 થી 200 ઇન્ટરમીડિયેટ યુનિટ્સ કાર્યરત છે। જો નિકાસ ઓર્ડરમાં ઘટાડો થાય તો નાના અને મધ્યમ ઉદ્યોગોને સીધી અસર પડી શકે છે। હાલ પરિસ્થિતિ પર ઉદ્યોગ જગત અને આર્થિક નિષ્ણાતોની નજર ટકેલી છે। યુદ્ધની અવધિ અને વૈશ્વિક બજારની સ્થિરતા પર આગામી દિવસોમાં અંકલેશ્વરના ઉદ્યોગોની દિશા નિર્ભર રહેશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। હાલ જે ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના હિસાબે આખાથી દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ વધી રહ્યા છે, જેથી કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજિત 15 થી 20% ભાવ વધારો થયો છે। સાથે સાથે
અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું એમાં કન્ટેનર કોસ્ટમાં ટ્રાન્સપોર્ટેશનમાં બી 15 થી 20% આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે, જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15 થી 20% વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે. તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય તો આ એક બહુ ઔદ્યોગિક લક્ષી બહુ ચિંતાકીય વિષય છે. યુક્રેન યુદ્ધ પછી આ એક વર્લ્ડ વોર જેવું યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, જેના કારણે ક્રૂડનું આવન જવન પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે. 13 થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25 થી 30% વધી શકે, અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારે વધારો આવી શકે, એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં, અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે ક્રૂડ ઘટવાથી, પેટ્રોલ આ તે ડીઝલ બધામાં. તો આનું તો જો લોબુ ચાલ્યું તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય.